એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો, એનો મતલબ શું? તમે શું કરવા માટે આવ્યું? મારી બેન છે એટલે મારે તો જાચું ન કહે છે, પોતે એક્ટર છે. 2 દિવસ રોકાણ હતા અને પછી અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી. બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું, પૈસા, પોપટપરાની ફાઇલ બધું પણ લઈ ગયા. આ બધા આક્ષેપો પાયા વિહોણા છે. કોઈ જાતનું આજે મારા ભાઈ અને મા દીકરી છેલ્લા 14 વર્ષથી અલગ બોમ્બે રહી છે. એને કોઈ મારા ભાઈ પ્રત્યે લાગણી નહોતી. અને મારે સોશિયલ મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો. પોલીસ વાળા અમને જવાબ નથી. તમારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ, 2 કલાક સુધી બેઠી કે FIR પાડવી છે. પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ FIR છે. ખોટી પોલીસને બદનામ કરવી એ FIR નથી લેતી. મિલકત બચાવવા સિવાય મિલકત દબાવી અને સમાજમાં આજે જાહેર જીવનમાં હોવા કે મને બદનામ કરવા અને મિલકત બચાવવા સિવાય બીજું કોઈ કારણ નથી. આજે જ વકીલ મારફત માનહાનિનો દાવો મેં કર્યો છે અને ટૂંક સમયમાં 10 કરોડનો મેં માનહાનિનો દાવો કર્યો છે. અને જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણનો જવાબ નહીં દે તો હું એની વેફાર ફાડવાનો છું.